ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તેમજ આપણા ત્રીજા માળના બગીચામાં પણ આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે સરસ મજાના જે ફૂલ છોડ લાવ્યા છે તમને બતાવી રહ્યો છું. તમે જોઈ રહ્યા છો સરસ મજાના ફૂલ આવી રહ્યા છે, જે આપણે નવા છોડ લાવ્યા છીએ, જે હું તમને આજે બતાવું છું મિત્રો. આ શેનો છોડ છે એ તો મને પણ ખ્યાલ નથી. તમને જો નામ આવડતું હોય તો મને કોમેન્ટ દ્વારા જણાવજો મિત્રો. સરસ મજાના ફૂલ આવી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો સરસ એવા ફૂલને આપણે આવા બીજા પણ 2-3 છોડ લાવેલા છીએ મિત્રો, જે હું તમને પછીના વિડીયોમાં બતાવીશ. ચાલો મિત્રો, તો હવે આપણે આજે સરસ મજાની જે રેસીપી કરવાની છે તે હું તમને બતાવીશ મિત્રો. પૂરેપૂરો વિડીયો જોઈજો. ત્યાર પછી પણ આની ઉપર જો જ્યારે ઝાઝા ફૂલ આવશે ત્યારે હું તમને બતાવતો રહીશ મિત્રો. ચાલો તો હવે રસોડામાં જઈએ અને સરસ મજાની રેસીપી આપણે બનાવવાની છે હું તમને બતાવીશ મિત્રો. ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને સરસ મજાની રેસીપી બતાવવાનો છું મિત્રો, જેનું નામ છે ફાડેલા દૂધના સરસ મજાના પેંડા. આજે આપણે ફાડેલા દૂધના સરસ એવા પેંડા બનાવવાના છે મિત્રો. તમે પૂરેપૂરી રેસીપી જોઈજો. આજે આપણે બજાર કરતાં પણ સરસ અને સ્વાદિષ્ટ એવા સરસ મજાના ફાડેલા દૂધના પેંડા ઘીરે જ બનાવું છું, જે તમને હું પૂરેપૂરી રેસીપી બતાવીશ મિત્રો. તો તેના માટે આપણે મલાઈવાળું સરસ મજાનું તાજું દૂધ લીધેલું છે અને 1/2 લીટર દૂધ છે મિત્રો. તેની સામે અડધી વાટકી મોરસ એટલે કે ખાંડ લીધેલી છે મિત્રો. તો ચાલો હવે આપણે સરસ મજાના ફાડેલા દૂધના પેંડા બનાવવાની શરૂઆત કરીએ મિત્રો. તમે પણ આ રીતે ઘીરે જ પેંડા બનાવજો. ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ બનતા હોય છે મિત્રો. તો ચાલો આપણે સૌપ્રથમ બનાવવાની શરૂઆત કરી દઈએ. ચાલો મિત્રો, આપણે દૂધને સરસ રીતે ઉકાળી રહ્યા છીએ. 10 કે 15 મિનિટ ઉકળી જાય ત્યાર પછી એની અંદર આપણે ખાંડ ઉમેરી દેવાની છે મિત્રો. તો ચાલો હવે અડધી વાટકી આપણે જે ખાંડ લીધેલી છે તે ઉમેરી દઈએ. ચાલો તો હવે આપણે તેને બરાબર જ્યાં સુધી દૂધ આપણું જાડું એટલે કે ઘટ બની જાય ત્યાં સુધી આ રીતે હલાવવાનું છે મિત્રો. આ રીતે ધીમે ધીમે હલાયા રાખજો મિત્રો. દૂધને જો તમે આ રીતે ચમચી હલાવશો નહીં તો નીચે ચોંટી જવાની શક્યતા રહે છે મિત્રો. દૂધ જ્યારે તમારું ઘટ બની જાય એટલે કે જાડું બની જાય, પેંડા વળે એવું, ત્યાં સુધી આપણે તેને આ રીતે ઉકાળવાનું છે મિત્રો. સરસ મજાના ફાડેલા દૂધના પેંડા બનાવવાના છે મિત્રો. તો ચાલો આ રીતે હવે આપણે જ્યાં સુધી દૂધ આપણું પેંડા વળે તેવું બની જાય ત્યાં સુધી સરસ રીતે ઉકાળવાનું છે. ત્યાર પછી હું તમને બતાવીશ મિત્રો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો હવે આપણું દૂધ ખૂબ જ ઘટ બની ગયું છે એટલે કે જાડું થઈ ગયું છે. ચાલો તો થોડો કલર પણ અંદર ઉમેરી દઈએ. આપણે જ્યારે દૂધને ઉકાળીને ખાંડ નાખી ત્યારે
તેમાં થોડો ખટકડી પણ આપણે નાખી હતી મિત્રો, તેમજ જાયફળ અને એલચી પણ થોડીક ઉમેરેલી છે મિત્રો, તેમજ પીળો કલર પણ ઉમેરેલો છે કે જેથી કરીને આપણા પેંડાનો કલર સરસ મજાનો દેખાય મિત્રો. તમે કોઈ પણ કલરનો ઉપયોગ કરી શકો છો, અથવા તો સફેદ પણ પેંડા બનાવી શકાય છે મિત્રો. તમે જોઈ રહ્યા છો સરસ મજાનું ઘટ બની ગયું છે દૂધ આપણું ઉકળીને. હજી પણ થોડીક વાર સુધી ઉકાળવું પડશે કે જેથી કરીને આપણા સરળતાથી પેંડા બનાવી શકાય મિત્રો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાનું દૂધ ઉકળીને આપણો માવા જેવું કઠણ તૈયાર થઈ ગયું છે. તો ચાલો સરસ મજાના આપણા ફાડેલા દૂધના પેંડા તૈયાર કરી લઈએ મિત્રો. તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા પેંડા તૈયાર થઈ રહ્યા છે. તેને થોડીક વાર સુધી ઠરવા દઈશું મિત્રો. આ રીતે બધા જ પેંડા તૈયાર કરી લઈએ. તમે કોઈ પણ શેપ આપી શકો છો મિત્રો, તેની સાથે ડિઝાઇન પણ કોઈ પણ પાડી શકો છો. તેનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે. તમે એકવાર જરૂરથી ઘરે આ રીતે ટ્રાય કરજો મિત્રો. આપણે અડધા લીટર કરતાં પણ થોડુંક ઓછું દૂધ હતું, એના આપણે પેંડા બનાવ્યા છે મિત્રો. તો ચાલો મિત્રો, દરેક પેંડાને આ રીતે આપણે તૈયાર કરી લઈએ અને થોડીક વાર સુધી ઠરવા દઈશું. ત્યાર પછી હું તમને બતાવીશ મિત્રો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા ફાડેલા દૂધના પેંડા તૈયાર થઈ ગયા છે. જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય તેવા સરસ મજાના આપણા ફાડેલા દૂધના પેંડા તૈયાર છે મિત્રો. જે જોતા જ તમને મોઢામાં પાણી આવી જાય તેવા સરસ મજાના પેંડા આપણે બનાવ્યા છે મિત્રો. તો ચાલો હવે આપણે આજે પેંડા સર્વ કરશું મિત્રો. તમે પણ પેંડા ખાવા માટે પધારો. તમે પણ આવા ચોક્કસથી એકવાર આવા પેંડા બનાવજો. એનો શેપ કંઈ પણ આપી શકાય છે મિત્રો, તેની ઉપર ડિઝાઇન પણ કરી શકાય છે. પરંતુ આપણે તો ફક્ત અડધા લીટર કરતાં ઓછા દૂધના પેંડા બનાવેલા છે મિત્રો. આપણે ફક્ત રેસીપી બનાવવા માટે બનાવેલા છે કે જેથી કરીને બીજા લોકો પણ આ રીતે ઘરે જ પેંડા બનાવી શકાય મિત્રો. ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તમે ચોક્કસથી એકવાર આ રીતે ટ્રાય કરજો મિત્રો. મને કોમેન્ટ દ્વારા પછી જણાવજો કેવો સ્વાદ આવે છે મિત્રો. ચાલો તો હવે સૌપ્રથમ આપણા સબસ્ક્રાઈબર ભાઈ બહેનોને પણ પેંડો સખાડી દઈએ. સરસ મજાના ફાડેલા દૂધના પેંડા તમે આ રીતે બનાવજો મિત્રો, કારણ કે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું તમને બીજા પણ આવા સરસ મજાના વિડીયો બનાવીને તમારી સમક્ષ રજૂ કરી શકું મિત્રો. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.